ફરી એકવાર મેઘરાજા ગમરોળશે ગુજરાતને. ગુજરાતભરમાં ભારે વરસાદને લઈને આગાહી. હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું. આગામી 7 દિવસ પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ. ઉત્તર ગુજરાતમાં પડી શકે ધોધમાર વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. મધ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદ પડી શકે છે. અમદાવાદમાં અંકુરની ભરદેશ્વર સોસાયટીમાં ભરાયા પાણી. ભરદેશ્વર સોસાયટીમાં ઢીચણસમા પાણી ભરાતા લોકો પરેશાન. રસ્તા પર પાણી ભરાઈ જવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. રસ્તા પર ભરાયેલા પાણી અને ટ્રાફિક જામથી વાહન ચાલકોને હાલાકી. અમદાવાદમાં પડેલા ભારે વરસાદને પગલે ભરાયા પાણી. ઘાટલોડિયા અંકુર હનુમાન મંદિર પાસેના રોડ પર ભરાયા પાણી. મુખ્ય રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. પશ્ચિમ વિસ્તારના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. અમદાવાદમાં નહેરુનગર જીઆરટીસી સ્ટેન્ડની પાસે જ વરસાદી પાણીનો ભરાવો થયો. રસ્તા પર પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકી. બસમાં બેસવા જતા મુસાફરોને પડી રહી છે તકલીફ. છેલ્લા ઘણા સમયથી પાણી ભરાવાની સમસ્યા. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ. નવરંગપુરા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી. વિધાનસભા ગૃહની બીજા દિવસની કાર્યવાહી શરૂ થતાની સાથે જ હોબાળો. કોંગ્રેસના ધારાસભ્યોએ બેનર્સ અને કાગળો બતાવી દેખાવો કર્યા. કોંગ્રેસના ધારાસભ્યોએ દેખાવો કરી ગૃહમાંથી વોકઆઉટ કર્યું. ગૃહમાંથી વોકઆઉટ કરનારા કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આજના દિવસની ગૃહની કાર્યવાહીમાંથી કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. કોંગ્રેસે પૂછેલા ટૂંકી મુદતના પ્રશ્નો રદ કરી દેવાયા હોવાનો પણ આક્ષેપ. અગ્નિકાંડ સહિતના 12 પ્રશ્નો રદ કરાયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. શક્તિપીઠ બહુચરાજીમાં નવીન મંદિરનું આવતીકાલે ખાતમુહૂર્ત. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવીન બહુચરાજી મંદિરનું ખાતમુહૂર્ત. 86.1 ફૂટ સુધીના ઊંચા નવીન બહુચરાજી મંદિરનું 12.39 કલાકે ખાતમુહૂર્ત કરવામાં આવશે. સોમનાથ, દ્વારકા અને પાવાગઢની જેમ વિકાસ કરવામાં આવશે. ₹80 કરોડના ખર્ચે નવેસરથી મંદિરનું ખાતમુહૂર્ત કરાશે. મંદિર નિર્માણ બાદ અન્ય વિકાસની કામગીરી હાથ ધરાશે. રાજકોટના લોકમેળાને લઈને તંત્રએ વ્યવસ્થાઓ જાહેર કરી. લોકમેળામાં કુલ 235 સ્ટોલ રાખવામાં આવશે. રમકડાના 140, ખાણીપીણીના 32, આઈસ્ક્રીમના 16 જેટલા સ્ટોલ, નાની ચકરડીના 15 અને 31 મોટી રાઇડ્સને મંજૂરી આપવામાં આવી. તો મોટી રાઇડ્સને ફિટનેસ સર્ટી આપ્યા બાદ જ મંજૂરી. તો કાયદો વ્યવસ્થા માટે 1266 પોલીસ જવાનો તૈનાત રહેશે. 125 પ્રાઇવેટ સિક્યુરિટી, 14 વોચ ટાવર, 17 જગ્યાએ ફ્રી પાર્કિંગ. મેળા માટે 10 કરોડનો વીમો પણ લેવામાં આવ્યો. 5 એમ્બ્યુલન્સ અને 5 ફાયર ફાઇટર સ્ટેન્ડ બાય રખાશે. રાત્રિના 11:30 વાગ્યે મેળાની એન્ટ્રી બંધ કરવામાં આવશે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ભાવનગરના પ્રવાસી. પાલીતાણામાં 26 ઓગસ્ટના ધાર્મિક ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. આચાર્ય વિજય મહારાજની નિશ્રામાં ચાલી રહ્યું છે ચાતુર્માસ. ચાતુર્માસની તપ આરાધના સાથે ધીરેન્દ્ર શાસ્ત્રી હાજર રહેશે. અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા શિકાગોમાં થઈ રહેલા ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનને લઈને ઘણી ચર્ચાઓ. આ વખતે કન્વેન્શનનો ત્રીજો દિવસ ઘણો મહત્વનો રહ્યો, કારણ કે તેની શરૂઆત વૈદિક પ્રાર્થનાની સાથે કરવામાં આવી, જેમાં દેશના વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી. આ દરમિયાન ભારતીય મૂળના પૂજારી રાકેશ ભટ્ટે કહ્યું કે વ્યક્તિગત મતભેદને દૂર રાખીને રાષ્ટ્રની માટે તમામે એકજૂટ થવું પડશે. ડીએનસી ડેમોક્રેટિક પાર્ટીનો સૌથી મોટો કાર્યક્રમ, જે 4 વર્ષમાં એકવાર ચૂંટણી પહેલા યોજાય છે.